અને આપણા સમાજને ગૌરવ લેવા જેવી વાત છે મિત્રો. આનાથી સમાજને આર્થિક ખૂબ ફાયદો થયો છે. આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે. આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં આ રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે. દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે. બાપુ, પણ મને કઈક નવું જાણવા મળ્યું. તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી. આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે. છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય, એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવો એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે. મિત્રો, આ કોઈ નાની હોની વાત નથી. તમારે એમાં પછી 1 વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમૂહ, એટલે 1 વર્ષે ગેપ આપવાનો. અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં. બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના. આવું જયારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે. આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે મિત્રો. ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય. અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈ ખોટ હોય, આપણે કઈ ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો. અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ એવું મારું માનવું છે.